નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા દ્વારા રાહુલ ગાંધી દ્વારા વારંવાર હિન્દુ સમાજનું અપમાન કરતા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન સુપ્રત કરવામાં આવ્યું। દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન સુપ્રત કરવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષોથી પોતાના સ્વાર્થ માટે મુસ્લિમ અને ઈસાઈઓનું તુષ્ટિકરણથી વોટ બેંક બનાવવાના હેતુથી વારંવાર હિન્દુઓનું અપમાન કર્યા કરે છે। આ વખતે પ્રથમ વખત એવું બન્યું હશે કે પહેલી જ વાર લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી રાહુલ ગાંધીએ પોતાના સ્વાર્થ માટે પોતાના વોટ બેંક વધારવા હિન્દુ સમાજનું અપમાન કર્યું। હિન્દુ સમાજના લોકોનું મનોબળ તોડવા મુસ્લિમ અને ઈસાઈ સમાજનું સાહસ વધારવાનું કૃત્ય કર્યું છે, જેથી હિન્દુ સમાજમાં અસંતોષ વધી રહ્યો છે, જેને લઈને હિન્દુ મહાસભા આવા રાહુલ ગાંધીના કૃત્યોનો વિરોધ કરે છે। હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા કલેક્ટરને તેમના દ્વારા સંબોધતું મહામહિમને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આજરોજ કલેક્ટર ઓફિસ પર હિન્દુ મહાસભાના બધા કાર્યકર્તા મહામહિમ ભારત સરકારને આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયેલા છે। રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં, જે પોતાને દત્તાત્રેય બ્રાહ્મણ કહે છે અને ગોત્ર દત્તાત્રેય કહે છે, એ માણસ વારંવાર હિન્દુ સમાજની પોતાના વોટ બેંક માટે હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવે છે। એ વારંવાર આ રીતનો કૃત્ય કરે છે। આ વખતે પ્રથમ વખતે જ્યારે આ લોકસભાનું પ્રથમ સ્ટાર્ટ થયું ત્યારે આ વ્યક્તિએ લોકસભાની અંદર હિન્દુ સમાજ ઉપર ઘૃણિત અપશબ્દોનો ઉપયોગ કર્યો, ફોટા લહેરાયા અને ભગવાનના ફોટા લહેરાઈને એને અપશબ્દ કીધા છે। તો અમારી મહામહિમ સાહેબને માંગણી છે કે જે એમના કાર્યના અને બંધારણની અંદર જે જોગવાઈ થતી હોય એ પ્રमाણે એમને એના ઉપર કાર્યવાही થાય એવી हमारी अपेक्षा है। आज के दिन हिंदू महासभा की तरफ से कलेक्टर ऑफिस में आवेदन दिया गया है कि विपक्ष में राहुल गांधी ने जो हिंदू समाज को हिंसक कहा है, तो हिंदू समाज कभी भी हिंसक हुआ नहीं है। अगर हिंसक होता तो हिंदू समाज में कभी भी कश्मीर पंडित जो है वो कश्मीर छोड़ के इनको आना नहीं पड़ता। पुलवामा में जो शहीद हुए वो शहीद नहीं होते। हिंदू समाज कभी भी हिंसक नहीं हुआ है। अगर हिंसा होता तो ये सब होता नहीं। तो राहुल गांधी ने ये जो अपेक्षा लगाई है, जो आक्षेप लगाया है, वो निरर्थक है। और महामहिम से हमारी ये गुजारिश है कि इनका जो पद है संसद सभ्य से वो निरस्त किया जाए। जय श्री राम। जय श्री राम। लोकेश भाई दवे, त्रिपकलाल दवे, हिंदू महासभा मंत्री।